મારું નામ આફિયા અબ્દુલ સમદ દરિયા છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। હું પ્રાથમિક કન્યા શાળા ટંકાળિયામાંથી આવેલી છું। વિકસિત ભારત બિલ્ડાથોન અમારો આશય વિકસિત મહિલા। અમારો પ્રોજેક્ટ મહિલા એવં બાલ વિકાસ અંતર્ગત મહિલાના વિકાસ અર્થ રોજગારી મેળવવી, મહિલાઓ પડેલી શક્તિઓને જાગૃત કરવી। આજે બાલિકાઓ અમારો સાબુ બનાવવાનો પ્રોજેક્ટ રજૂઆત કરવા આવ્યા છે। અમારી સમસ્યા મહિલાઓ આર્થિક રીતે પરિવાર ઝઝુમ્યા તેમની અંદર રહેલી શક્તિઓથી તેઓ ચાહે તે કરી શકે છે। એમની શક્તિ ઉજાગર કરવા માટે અમે ઘણું વિચાર્યા પછી સાબુ બનાવી આર્થિક રોજી મેળવી શકાય છે। હેતુસર બનાવી આર્થિક રોજી મેળવી શકાય છે। તે હેતુસર સાબુ બનાવી રોજીરોટી મેળવી શકાય છે, પરંતુ તે મહિલાની સમસ્યાઓનું સમાધાન કઈ રીતે મહિલાઓની વિવિધ પ્રકારના સાબુ બનાવ્યા તેનું વેચાણ કરી રોજીરોટી મેળવી શકાય છે। અમે એ વિવિધ પ્રકારના કુદરતી વનસ્પતિઓને ઉપયોગ કરીએ, ફૂલ છોડના ઉપયોગ કરીએ ખૂબ સરસ સાબુ બનાવ્યા છે જે આપણા શરીરને નુકસાન પહોંચાડતા નથી। સાબુ બનાવી અમે અમારા ટંકાળિયા ગામની મંગળવાડી બજારમાં તેનું સેલિંગ કરવાના અર્થે બનાવ્યા અને અમને સફળતી મળશે। ओवे काले आते मैंने पहले क्या करा खबर सुबह उठा ने ऐसे सब जिसका धोना करा समझ काला कपड़े अलग अलग जगह पर आ वेची है तो अमारे अमरा साबु में नफो थाय छे। साबु बनावीने महिला साबुना उद्योग અમે આ સાબુ બનાવવા માટે કુદરતી સંસાધનનો ઉપયોગ કરીને અમે આ સાબુ બનાવેલા છે। થોડો સોપ બેઝ, મુલતાની મીટ્ટી, પછી ચંદન, લીમડો, એલોવેરા જેલ વગેરે કુદરતી સંસાધનનો ઉપયોગ કરીને અમે આ સાબુ બનાવેલા છે। આ સાબુ અમે આપણને ફાયદા થાય એ રીતે એ વસ્તુનો ઉપયોગ કરીને અમે આ સાબુ બનાવેલા છે। આ સાબુ બનાવવા માટે અમને 100 રૂપિયાનો ખર્ચ થયો છે અને જો આપણે ઉપયોગ કરીને મહિલાઓ જો આને બનાવે અને અલગ અલગ જગ્યાઓ બજારોમાં વેચે તો તેમને 100 રૂપિયા કરતાં અને એ લોકોએ જે કિંમતમાં બનાવેલો છે એના કરતાં ડબલ કિંમતમાં તેમને નફો થઈ શકે છે। તેથી મહિલાઓએ આવા સ્કિલ્સ એમનામાં ઘણી બધી હોય છે, પરંતુ તેઓ તેમનો ઉપયોગ કરવામાં થોડી કે કરે છે। એટલા માટે તેમને આવી સ્કિલ્સનો ઉપયોગ કરીને હવે મહિલા ઉદ્યોગ કરી શકે છે। જીવન ધોરણમાં સુધારો, આર્થિક મહિલાઓ ઉદ્યોગ કરીને જીવન ધોરણમાં સુધારો લાવી શકે છે, શિક્ષણ અને સ્વાસ્થ્યમાં સુધારો લાવી શકે છે। આ કાર્ય કરવાથી મહિલાઓ સફળ ઉદ્યોગ ચલાવવાથી તેમનામાં આત્મવિશ્વાસ વધે છે અને તેઓ જીવનમાં અન્ય પાસાઓમાં પણ વધુ સક્રિય બને છે। આ કાર્ય રોજગાર નિર્માણ થાય છે। અન્ય મહિલાઓ માટે તક, મહિલાઓ ઉદ્યોગ સાહસિકો ઘણી અન્ય મહિલાઓને નોકરી આપે છે, જેનાથી એક સાંકળ ચાલુ થાય છે અને મહિલાઓનું પણ સશક્તિકરણ બને છે। થેન્ક યુ।